अब मैं कार्यक्रम को आगे बढ़ाते हुए श्री कृष्णमणि जी महाराज से अनुरोध करता हूं कि वह अपने अतुलनीय शब्दों से लोगों को संबोधित करें। प्लीज। નવરચના ગુરુકુલ વિદ્યાલય એમના વાર્ષિક ઉત્સવમાં તો આપણા મુખ્ય અતિથિ તરીકે પધારેલા આપણા કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ, આ સમગ્ર સંકુલના વડા જેમના સંકલ્પથી આ સંકુલ ઊભું થયું છે એવા આદરણીય શ્રી વિનોદભાઈ, પ્રોફેસર શ્રી અજયભાઈ, મંચ પર વિરાજમાન સૌ મહાનુભાવો, શિક્ષક શિક્ષિકાઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, એમના વાલીઓ અને અત્રે આમંત્રિત અહીં પધારેલા સૌ મહાનુભાવો, બહુ સરસ થીમ રાખી કે गिरिधरनी धरोहर, गिरिधर की धरोहर। गिरिधर श्री कृष्ण। वैसे तो ब्रह्मवैवर्त पुराण में पूरी सृष्टि वो श्री कृष्ण से ही आरंभ हुई है, तो ये सारा धरोहर श्री कृष्ण का ही है। तो ये थीम राख्યું બહુ સરસ રાખ્યું છે। તો હું આયોજકોને, સંસ્થાના સંચાલકોને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું। ભગવાન રામ બધા જ સનાતનીઓના આદર્શ છે। એમણે દરેક રીતે તો એક આદર્શ નમૂનો કાયમ કર્યો। આજના સમયમાં નીતિ કોઈની આપણે અનુકરણ કરવાની હોય તો એ શ્રી કૃષ્ણ છે। તો શ્રી કૃષ્ણજી સમયને જોઈને નક્કી કરે। આજે કરેલ નિર્ણય કાલે બદલવાની જરૂરત પડે તો એ બદલી દે, પણ એમનો ઉદ્દેશ્ય લોક કલ્યાણનો છે। એને શ્રીમદ ભગવદ્ ગીતામાં લોક સંગ્રહ એવો શબ્દ વાપર્યો છે। લોકોનું ભલું થવું જોઈએ। ખરેખર સનાતન હિન્દુ ધર્મની ધારણા સર્વે ભવંતુ સુખિનઃ એના ઉપર આધારિત છે। બધાનું ભલું થાય તો બધામાં તો આપણે બધા આવી ગયા ને। તો એમાં પ્રકૃતિથી લઈને દરેક વસ્તુઓ, જીવજંતુઓ કે જે આ પ્રાકૃતિક ઇકોસિસ્ટમ છે ને, તો એને સંતુલિત રાખવા માટે સનાતન હિન્દુ ધર્મની અવધારણા ખૂબ સરસ છે। આખી દુનિયા માટે ઉપયોગી છે। એટલે આપણા લોકો આ વિશ્વને બંધુ એટલે પરિવાર એમ માને છે। અત્યાર સુધી દુનિયામાં જે લોકો રાજ કરતા આવ્યા છે
વર્ષોથી. એ લોકોની સોચ વિચિત્ર પ્રકારની. એ બધાનું ભલું એવો નહીં વિચાર કરે. એ દુનિયાને બાજાર સમજે. તો બાજારમાં તો વસ્તુઓનું મૂલ્ય આંકાય. મૂલ્ય શું? એની પ્રાઇસ આંકાય. તો પ્રાઇસ અને વેલ્યુ બેયમાં બહુ અંતર છે. આ લોકો મૂલ્ય એટલે એ પ્રાઇસ. જ્યારે આપણે અહીં આપણી સંસ્કૃતિમાં, આપણી પરંપરાઓમાં પ્રાઇસ કરતા વેલ્યુનું મહત્વ છે. તો મૂલ્યને અમૂલ્ય કહેવામાં આવે, જેની માપ તોલ જ નથી. આવી આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા. એ પરંપરાઓ સાથે આપણે બધા જોડાયેલા છીએ. એટલે નવરચના એટલે રચના તો એ જ છે, પણ એને નવેસરથી પ્રસ્તુત કરવાનું. આપણા બાળકોને શિક્ષણની સાથે સારા સંસ્કાર આપવાનું. અને એક સંસ્કારી બાળક તૈયાર થશે તો આખી દુનિયામાં સારી વાત પહોંચાડશે. એટલે તો આપણા શાસ્ત્રો કહે છે, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સ્વંશમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવાહ. આ દેશમાં ઉત્પન્ન થયેલ, જન્મેલ એક વ્યક્તિ આખી દુનિયાને ચરિત્રનું શિક્ષણ આપે. આપણા ઋષિ મહર્ષિઓ હંમેશા સદ આચરણની વાત કરી. શ્રીમદ ભાગવતનું મૂળ સત્કર્મ છે. જ્યારે સત્કર્મ માટે શોધ કરતા કરતા નારદજી ગયા કે શેને સત્કર્મ સમજવાનું, તો સનકાદિકોએ એમને સમજાવ્યું. સત્કર્મ એટલે લોક કલ્યાણનું કાર્ય. તો અત્યારે શ્રી કૃષ્ણજીની કથા શ્રીમદ ભાગવત, ભક્તિ ભાગીરથી, એના જ્ઞાનની જરૂરત છે. એટલે એને પરોસવાનું કામ કરો, એ સત્કર્મ છે. તો મને ખૂબ આનંદ થયો. શ્રી કૃષ્ણજીની લેગેસી, એમનો ઉત્તરાધિકાર, એમનો ધરોહર. તો આપણે ખરેખર આજના સમયમાં શ્રી કૃષ્ણજીના ધરોહર છીએ. અને આ વાતને આપણે સમજવું જોઈએ. તમને ખ્યાલ હોય તો શ્રી કૃષ્ણજીએ બહારના આક્રાંતાઓને એકને પણ નહીં છોડવાનો આદેશ કરેલો. અને આપણા લોકોને બધાને સુરક્ષિત રાખવા માટેનો આદેશ કરેલો. તો મહાભારતના કેટલાય પ્રસંગો એવા છે, ખરેખર તો આપણા જીવનને એક સાચી દિશા આપે. તો આજે પણ પરિસ્થિતિ થોડીક વિષમ ઊભી થઈ છે. લોકો આખી દુનિયામાં અસ્થિરતા ઉત્પન્ન કરવા માટે ખૂબ મથામણ કરી રહેલ છે. એ તો બહુ સારું છે કે આપણા દેશમાં કેન્દ્રની સરકાર છે, એમાં સમજદાર લોકો સત્તાના કેન્દ્ર સ્થાને છે, શીર્ષ સ્થાને છે. તો એટલે કે આપણો દેશ છે, ભલે આખી દુનિયામાં ઉથલપુથલ થશે તો પણ આપણો દેશ છે પ્રગતિના પંથે ખૂબ આગળ જ રહેશે. પણ એને ડિસ્ટર્બ કરવા માટે ઘણી મોટી તૈયારીઓ આખી દુનિયામાં થઈ રહી છે. અને આખી દુનિયામાં હિન્દુત્વને નષ્ટ કરવા માટેના ખૂબ મોટા ષડયંત્રો રચાઈ રહેલા છે કેટલાય વર્ષોથી. હવે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો એક મોટો અવસર શોધી રહ્યા છે. તો એવામાં તો દરેક વ્યક્તિએ પોતાને સુરક્ષિત રાખવા માટે અને આપણા પરિવારજનોને, આપણા બાંધવોને અને રાષ્ટ્રપ્રેમી લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
શ્રી કૃષ્ણજીની ધરોહર આ પણ છે. શ્રી કૃષ્ણજીની લીલાઓમાં ઘણી બધી વસ્તુઓ આવશે. તો અહીં મંચમાંથી ઘણું બધું મંચન થવાનું છે. તો આપણા બાળકો શ્રી કૃષ્ણજીની ધરોહરને જોઈને કંઈક જીવનમાં શીખ મેળવે, પોતાના જીવનને એક સારી દિશા મેળવે અને પોતાના ઉજ્જવલ ભવિષ્યની રચના કરે, એમના માટે આ નવરચના ચરિતાર્થ રૂપ બને. તો આથી હું નવરચના પરિવારના બધા જ મહાનુભાવોને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને શ્રી વિનોદભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. એમનો ખૂબ આગ્રહ હતો, એ કાર્યક્રમમાં રોકાયો હતો, છતાં મન થયું કે વિનોદભાઈ ખૂબ સારું કામ કરે છે, ધર્મ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે સારું કામ કરે છે, એટલે અમારે એમને પાસે જવું જોઈએ. તો એવું ધ્યાન રાખીને જ હું ચોક્કસ અહીં આવ્યો છું. કદાચ આખો કાર્યક્રમ સુધી હું ન પણ રહું, મારે પરત જવું પડશે. અહીંથી 2 થી 2.5 કલાકનો સમય લાગશે. એટલે કે આપ જરા અન્યથા નહીં સમજતા, તો હું સૌને ફરીથી સાધુવાદ આપું છું. સૌનું ભલું થાય, વિશ્વનું કલ્યાણ થાય, તો રાષ્ટ્રની ઉન્નતિ રહે, એવી ભાવના સાથે અને આપણા બધા રાષ્ટ્રનો ધરોહર કે આ બધા બાળકો કે ઉજ્જવલ ભવિષ્ય લઈને આગળ વધે અને ઉજ્જવલ ભવિષ્યની દિશા નિર્ધારિત કરી શકે આ શિક્ષણના સમયમાં, એવી ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. પ્રણામ. धन्यवाद गुरुजी. हम सदैव आपके इस अतुलनीय शब्दों का आभार मानेंगे. मैं उपस्थित सभी लोगों तथा अतिथिगण से अनुरोध करता हूं कि वह श्री कृष्ण मणि जी महाराज का जोरदार तालियों से स्वागत करें.